નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં આજે જે હિસાબે ગુજરાત એટીએસની જે કાર્યવાહી જોવામાં આવી છે તેને લઈને. ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલી 4 વ્યક્તિની ધરપકડ કરી છે અને આ 4માં 3 વ્યક્તિ ગુજરાતની અને 1 વ્યક્તિ ગુજરાત બહારનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ 4 લોકો કનેક્ટેડ હતા અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે આ 4 વ્યક્તિને હાલ ગુજરાતની એટીએસ ધરપકડ કરીને અને તેમની સઘન પૂછપરછ કરી રહી છે. અને મહત્વની જે જાણકારી છે જણાવી દઈએ કે ગુજરાત એટીએસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ 4 છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટેડ હતા અને તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા અને તેઓ આતંકવાદી વિચારધારાની આપ લેણી સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા અને સમગ્ર બાબતે એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં 4 વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચાઓ કરતા હતા અને તે જણાવી દઈએ આ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ 4માંથી 3 વ્યક્તિ ગુજરાતમાંથી અને 4માંથી 2 વ્યક્તિ ગુજરાતમાંથી, 1 દિલ્હીથી. જે હિસાબે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે હિસાબે જણાવી દઈએ કે 1 દિલ્હીમાંથી, 1 નોઈડામાંથી અને 2 ગુજરાતમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ કેટલાય સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત એટીએસને મળી આવી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઓટો ડિલીટ થઈ જતી જે એપ્લિકેશન્સ છે તેનો પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત એટીએસ પાસેથી જાણવા મળી રહ્યું છે. આ હાલ આજે મહત્વના જે સમાચાર અમે લઈને આવ્યા છીએ, મહત્વનો મુદ્દો છે હાલમાં જે હિસાબે છેલ્લા આપણે થોડાક સમયની વાત કરીએ તો ગુજરાત એટીએસ તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે, જે હિસાબે ગુજરાતમાં ઘણા બધા આ પ્રકારના જે લોકો છે જે આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને લોકોને ભ્રમિત કરે છે. લોકો જે નવયુવાન છે, જે નવી આવનાર પેઢી છે, તે પેઢી દર પેઢી તે લોકોનું બ્રેન વોશ કરી અને તે લોકોને આ જે અલકાયદા હોય કે પછી જે બીજા સંગઠનો છે, આતંકવાદી સંગઠનો સાથે એ લોકોને જોડવામાં આવે છે અને આતંકવાદી સંગઠન સાથે એ લોકોને કનેક્ટ કરીને હાલ સૌથી મહત્વની વાત એ છે કે આપણા જ દેશમાં રહીને અને આપણી સાથે અહીંયા જે અંદરના જે દુશ્મનો છે, આપણે બહારના દુશ્મનોથી તો લડી લેશું, જે આપણને ખબર છે કે જે આપણા દુશ્મનો છે તેની સાથે આપણે લડી લેશું, પણ જે આપણા દેશના અંદરના જે દુશ્મનો છે તેને પણ હાલ હવે એના ઉપર નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હાલ આપણે એક વાત કરીએ છેલ્લા આ વર્ષની જ, તો આ વર્ષમાં સૌથી પહેલા હું તમને જણાવી દઉં જે ગુજરાત એટીએસ તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી માર્ચ 2025માં. જે હાલ એટીએસ તરફથી એક મોટી કાર્યવાહી હતી ફિરદાબાદ. જણાવી દઈએ કે અબ્દુલ રહેમાન જે આશરે જે તે સમય જાણવા મળ્યું હતું કે તે 19 વર્ષનો હતો અને એની પાસેથી જ્યારે એની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એની પાસેથી ગોળા બારૂદ પણ કબજે કરવામાં આવ્યો હતો. આ મહત્વના એક જે સમાચાર છે, મહત્વનો મુદ્દો છે અને એનું જે ટાર્ગેટ હતું તે અયોધ્યા ટાર્ગેટ હતો. એનો અયોધ્યાને ટાર્ગેટ પ્લાન કરી ચૂકેલો હતો. એના પછી જે મે 2025માં જે એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી તે મે 2025માં નડિયાદ એટલે કે ગુજરાતના નડિયાદથી એક જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેનું નામ છે જાસીમ અંસારી, જેનો જે તે સમયે ઉંમર વર્ષ લગભગ 18 વર્ષની અંદાજિત 18 વર્ષ જાણવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત, ઓપરેશન સિંદૂરના સમય અને એના પછી જે સરકારી સાઇટ્સો છે તેના ઉપર સાયબર હુમલો એણે કર્યો હતો. 50થી વધુ સરકારી સાઇટ્સ પર એણે સાયબર હુમલો કર્યો હતો. હવે હાલના સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમદાવાદથી જતીન રાવલ અને સામાજિક કાર્યકર ધર્મેશભાઈ ગામી. જે ધર્મેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની ચર્ચામાં. જતીનભાઈ, આપનું પણ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં અને જાણકારી માટે. જતીન, હું સૌથી પહેલા આપણી પાસે આવીશ. હાલમાં જે હિસાબે આજે આપણે એટીએસની એક મોટી કાર્યવાહી જોઈ છે, એટીએસને મોટી સફળતા મળી છે, સૌથી પહેલા તો એની તમામ માહિતી આપો. જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે જે રીતે ગુજરાત એટીએસ ને જે મોટી સફળતા મળી છે કે અલ કાયદા સાથે સંકળાયેલા જે 4 વ્યક્તિઓ છે
તે 4 વ્યક્તિઓની ગુજરાત એટીએસ જે છે તે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 4 વ્યક્તિમાં જો તેમનું જોયું કહું આપને તો મોહમ્મદ શેખ એટલે કે મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ ફરદીન, મોહમ્મદ અને સૈફુલ્લાહ કુરેશી અને જીશાન અલી, આ 4 લોકો જે છે તે જે કહી શકાય કે ગુજરાતમાંથી 2 પકડાયા છે અને 2 જે છે તે એક નોઈડામાંથી અને એક દિલ્હીમાંથી પકડાયા છે. કિશનના 4 લોકો જે છે તે જે રીતે ગુજરાત એટીએસ ને જે પ્રાથમિક માહિતી મળી હતી છેલ્લા ઘણા સમયથી ગુજરાત એટીએસ આ લોકોની તપાસમાં હતી, આ લોકોને પહેલાથી જ જે છે તે ક્લુ મળેલું હતું અને એના આધારે જ જે ગુજરાત એટીએસ જે છે છેલ્લા કેટલાય સમયથી 2 રાજ્યોમાં અને 3 જિલ્લાઓમાં અલગ અલગ જગ્યા ઉપર જે ગુજરાત એટીએસ તેમજ જે સ્થાનિક પોલીસના મદદથી આ તપાસ જે છે તે કેટલાય સમયથી ચાલી રહી હતી અને તપાસના અંતે ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી છે કે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે આ 4 અલ-કાયદાના આતંકવાદીઓ જે છે તે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ 4 આતંકવાદીઓ જે છે તેમનું કામ જે છે તે એ પ્રકારે હતું કે સોશિયલ મીડિયામાં જે લોકો આ 4 આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ-કાયદાના સોશિયલ મીડિયાના માધ્યમથી જે બીજા જે સામાન્ય લોકો છે આ લોકોને ટાર્ગેટ બનાવતા હતા. એવા લોકો કે જે લોકો ક્યાંક ને ક્યાંક સરકારથી પ્રતાડિત હોય, આમ સામાન્ય લોકોથી પ્રતાડિત હોય, જેમને સમાજથી પ્રતાડિત હોય, આવા ટાર્ગેટ લોકોને જે છે તે બનાવી અને લોકોને જે છે તે ક્યાંક ને ક્યાંક જે પોતાની માનસિક કટ્ટરપંથી તરફ જે છે તે લોકોને લઈ જવાનું જે છે તે કામ કરતા હતા અને ગુજરાત એટીએસ ને આ ઘણા સમયથી આ પ્રકારની માહિતી મળી હતી અને છેવટે ગુજરાત એટીએસ ને જે છે તે સફળતા મળી છે અને ગુજરાત એટીએસ જે છે તે હજુ હાલ પણ આની અંદર તપાસ કરી રહી છે કે કયા ગ્રુપો સાથે અલ-કાયદાના કયા ગ્રુપ સાથે તે લોકો સંકળાયેલા હતા અને એ ગ્રુપમાં કેટલા લોકોનું એ લોકો દ્વારા જે છે તે બ્રેન વોશ કરવામાં આવેલું હતું, એ ગ્રુપમાં કેટલા લોકો જોડાયેલા હતા, કયા રાજ્યના હતા, કયા રાજ્યોના જિલ્લાઓના જે લોકો જે છે તે આ ગ્રુપની અંદર જોડાયેલા હતા. તમામ જે માહિતી જે છે તે ગુજરાત એટીએસ અત્યારે જે છે તે એકઠી કરી રહી છે અને બની શકે છે ખૂબ જ મોટું સ્કેન્ડલ આ 4 લોકોના માધ્યમથી જે છે તે પકડાઈ શકે તેમ છે. જી કિશન. જી ધર્મેશજી આપણી પાસે આવીશ હમણાં હાલમાં જે હિસાબે આજે આપણે જોયો ને જે અમારા જે સાથી સંવાદદાતા અમારા જતીનભાઈએ જે હિસાબે જણાવ્યું કે જે આ લોકો છે આ લોકો અલ-કાયદા સાથે જોડાયેલા હતા અને આ તમામ ગતિવિધિ આ લોકો કરતા હતા અને એની પાસ્ટમાં પણ આપણે વાત કરીએ પહેલાંની તો મેમાં પછી એની પહેલાં માર્ચની અંદાજિત માર્ચની આજુબાજુમાં બી અહીંયા ઘણા લોકો પકડાયેલા હતા. એટીએસની મોટી કાર્યવાહી જોવા મળી હતી. આજે દેશ આપણે સુરક્ષાની વાત કરીએ, આપણે બહાર જે આપણા દુશ્મનો છે તે લોકો તો આપણને ખબર છે કે એ દુશ્મન છે એની સાથે કઈ રીતે લડવું અને શું કરવું એના ઉપર, પણ આપણા દેશમાં જે રહીને જે લોકો આ પ્રકારનું જે પ્રવૃત્તિ કરતા છે, આ જે લોકોને જે આવનારો યુથ છે તેને ભ્રમિત કરે છે, તેનું બ્રેન વોશ કરે છે, તેને લઈને આપ શું કહેવા માંગશો? જી કિશનજી, આપની વાત સાચી છે કે જે રીતના ભારત દેશ આજકાલ આગળ વધી રહ્યો છે ને આપ જુઓ કે વિશ્વની જે સ્થિતિઓ છે, પરિસ્થિતિઓ છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણો જે ભારત સરકારનો જે રોલ છે, ખાસ કરીને મોદી સરકારનો જે રોલ છે એ ખરેખર બહુ ઊંચો છે ને જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણા જે પડોશી દેશો છે એ ક્યાંક ને ક્યાંક નારાજ છે. એ ક્યારે ને ક્યારેક એવું વિચારે છે કે આપણે ભારતની અંદર કોઈ પણ રીતે એક ફૂટ પાડીએ, ત્યાંના લોકોને અંદરો અંદર લડાડીએ અને એની કોશિશો ઘણી બધી હંમેશા થતી જ હોય છે. પરંતુ સરકાર એટલી ટાઈટ છે અને આઈબી અને ટોટલી રોથી માંડીને તમામ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે, જેના કારણે ખૂબ મોટા હુમલાઓ આ ભારતની અંદર ઘણા સમયથી નથી થયા. માત્ર હમણાં પહેલગામ હુમલો જે રીતના થયો એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે રીતના થયો છે એ એક હુમલા સિવાયની વાત કરીએ તો જ્યારે અયોધ્યા મંદિર બનવાનું હતું ત્યારે પણ ઇનપુટ એવા હતા કે હુમલો કરવાની ફિરાકમાં છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક સક્સેસ નથી થતા. એટલે જે કંઈ આવા ઓર્ગેનાઇઝર હોય, સીમી હોય કે અલ-કાયદા હોય કે અન્ય વિવિધ પ્રકારના પાકિસ્તાનના જે દેશ છે એની અંદર પણ ઘણા બધા એવા સંગઠનો છે કે જે ભારતમાં, જે બાંગ્લાદેશ છે ત્યાં પણ જે હલચલ થયેલી, એટલે એ 2-3 દેશ છે. આ દેશોમાંથી એવા ઘણીવાર ષડયંત્રો રચવામાં આવતા હોય છે કે ભારતને આપણે કઈ રીતના ડેમેજ કરીએ, કઈ રીતના હેરાન પરેશાન કરીએ, ધાર્મિક ભાવનાઓ ભડકાવીએ. જે રીતના પહેલગામનું થયું હતું એમાં એક ધાર્મિક ભડકાવામાં એ લોકોને એવું હતું કે આપણે કોઈ કાસ્ટ વાઇઝ કે ધર્મ વાઇઝ લોકોને આપણે ગોળી મારીએ
તો એક હિન્દુ મુસ્લિમ જેવું થાય, પરંતુ એમાં એ ન સક્સેસ થયા. એટલે આવી કોશિશ હંમેશા આતંકવાદીઓની હોય છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. એ લોકો તો ગમે તેમ કરીને એમના સામેવાળાને કઈ રીતના ડેમેજ અને વધારે મોટું નુકસાન થાય એના પ્રયત્ન કરતા હોય. પરંતુ આપણો ભારત દેશ છે, જે રીતના બધા જ પ્રકારના ધર્મના લોકો અહીંયા વસતા હોય છે, ત્યારે ખાસ કરીને આપણા બંને જે પડોશી મુલ્કો છે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, એ બંને મુસ્લિમ બહુસંખ્યક લોકો છે, ધાર્મિક ભેદભાવ વાળા દેશ છે. એટલે એ અહીંના ખાસ કરીને હિન્દુસ્તાનના, ભારતના જે મુસ્લિમો છે, એમને ક્યાંક ને ક્યાંક એવા જે કટ્ટરવાદી માણસો હોય, પોતાની જાતિ અને સુમાન ધર્મ માટે, જનૂન માટે લડવાની ખેવના રાખનાર વ્યક્તિઓ હોય, એવા લોકોને બરગલાવતા હોય છે, એમને પોસલાવતા હોય છે, ને એમને ચૂપકીથી એમના સંગઠનોમાં એમને ઇન્વોલ્વ કરતા હોય છે, ને સ્લીપર શેરનું કામ પણ અમુક લોકો કરતા હોય છે. જે લોકોએ આપે જેમ કીધું કે જે સરકાર સામે અન્યાય થયો હોય, કોઈને પર્સનલી બીજી કોઈ બાબત હોય, ધાર્મિક બાબતની કોઈ અંદરથી એવી દાજ હોય, જેવા લોકો આની અંદર ઇન્વોલ્વ થતા હોય છે. ને ખૂબ સારી વાત છે કે ગુજરાત એટીએસ હંમેશા ખૂબ સફળતાથી ઓપરેશનો પાર પાડે છે. પરંતુ આ મોદી સરકાર છે એ સ્ટ્રોંગ છે. આપણી ભારતની સરકાર આવા હુમલાઓ ક્યારે પણ નહીં થવા દે એવો પણ ચોક્કસ આપણને ગર્વ છે. અને હંમેશા એ જે પડોશી દેશો છે, એ આપણે એને ક્યારે ને ક્યારે નુકસાન કરવાની કોશિશ કરતા હોય. એટલે હું એટીએસ ને ખરેખર ધન્યવાદ આપીશ કે એમણે આ સફળ 4 આતંકવાદીઓને પકડ્યા છે, અને હજી એમનો પગેરો છેલ્લે સુધી જાય અને એક એક વ્યક્તિ જેની સાથે ઇન્વોલ્વ હોય એમની બારીકાઈથી તપાસ કરે. અને કોઈ મોટો હુમલો આ 15મી ઓગસ્ટ આવવાની છે, 26મી જાન્યુઆરી હોય છે, ત્યારે આ ટાઈપના ઇનપુટો મળતા હોય છે કે માસ પબ્લિક જ્યારે ભેગું થતું હોય, દેશની સેલિબ્રેશનની જ્યારે ઉજવણી કરતા હોય, ત્યારે મોટો હુમલો કરવાની જે એમની ખેવના હોય છે, એમાં ક્યારેય સક્સેસ નહીં જાય. એટલે એટીએસ ને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રીતના જે સ્લીપર સેલો હોય એમને પણ કહેવા માંગુ છું કે આપણે આપણા દેશ માટે વફાદાર રહીએ. ભારત દેશ જેવી સુરક્ષિત જગ્યા આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ નથી. એટલે કોઈ પણ આવી ખોટી બાબતોમાં આપણે ન પ્રેરાઈએ, ને આવું કોઈ કરતા હોય તો ચોક્કસ આપણે એજન્સીઓનું ધ્યાન દોરવું જોઈએ. જી, હાલ એક મહત્વનું જાણકારી એક અમારી પાસે સામે આવી રહી છે. જતીન, આપણે વાત કરીએ છીએ હાલ 4 આરોપી જે પકડાયા હતા, જે આજે આતંકવાદીઓ પકડાયા છે, તેમાંથી એક આપણા ગુજરાતના જે અરવલ્લીનું છે, ત્યાં અમારા સંવાદદાતા છે તે પહોંચવાનો એમને કોશિશ કર્યું છે. એમને આ ભાઈ સાથે, જે આતંકવાદી છે તેના ભાઈ સાથે વાતચીત કરવાની એમને કોશિશ કરી છે. અને હાલ ચાલો આપણે સૌથી પહેલાં સાંભળીએ કે એમનું શું કહેવું છે, અને જે ઘરમાં એ લોકો જે છે તે કઈ રીતે રહે છે, અને એના ઘરવાળાને કે પછી આસપડોશ ને કઈ રીતે ખબર પડે છે કે ખબર નથી પડતી. સૌથી પહેલા આપણે એ સાંભળીએ એમનું. પોલીસ એમની છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં. બરોબર, તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નહોતો કરતો. એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એડીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. બસ આટલું. તમને ક્યાંય શંકા લાગે કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે, કંઈક? ના, કોઈ શંકા નથી. એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં. કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો. સીધી પોલીસ આવી તેને લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને. ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ ગજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર એ 1.5 વર્ષથી. ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો એવું ખબર તમને? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ. બસ. ધર્મેશભાઈ, આ હતા જે અમારે જે આજે એટીએસ તરફથી જે આપણે કાર્યવાહી કરવામાં આવી છે, એમાંથી એક આરોપી જે એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે તેનો ભાઈ આ હતા. એમનું કહેવું છે કે આ ઘરમાં રાતના 2 કલાક મોબાઈલ લઈને બેસી રહેતો હતો, પણ અમને કંઈ ખબર નથી કે એ શું કરતો હતો. સૌથી મોટી વાત, અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો જે યુવાનો છે, જે લોકો મોબાઈલમાં અને જે મોબાઈલના લતમાં લઈને અત્યારે ગમે તેવા જે અલગ અલગ વસ્તુઓમાં અત્યારે લોકો સંકળાઈ જાય છે. અમુક જગ્યાએ ઘણીવાર આપણે જોયું છે કે જે છોકરાઓ છે, છોકરીઓ છે, તે લોકો ખોટા રસ્તે પણ જાય છે.
આ કોની જવાબદારી છે? સૌથી પહેલી વાત, જ્યારે પરિવારના સભ્યો પોતાના છોકરાઓ, પોતાના દીકરા દીકરીઓ પર ધ્યાન નહીં રાખશે તો એનો જવાબદાર કોણ? સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ છીએ ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે એકબીજા લોકોથી પ્રભાવિત થતા હોય એ આપણે સ્વાભાવિક માની શકીએ છીએ. પરંતુ કોઈ પણ વ્યક્તિને એ ખબર હોવી જોઈએ કે હું સોશિયલ મીડિયાની અંદર શું જોઈ રહ્યો છું, એ કયા દેશથી એનું ઓપરેટિંગ થઈ રહ્યું છે, હું કઈ દિશામાં જઈ રહ્યો છું, એનું ધ્યાન સ્વયંએ રાખવાનું હોય. સ્વયંની સાથે સાથે અમુક પુખ્તભાઈ કે એની ઉપરના વ્યક્તિઓ હોય, કોઈનાથી પ્રેરાતા હોય, અને જ્યારે એમના પરિવારના સદસ્યો ધ્યાન ન દેતા હોય ત્યારે આપ જુઓ કે ઘણીવાર ગેમોની અંદર પણ એટલા બધા વ્યક્તિઓ મશગુલ થઈ જતા હોય, જેના કારણે પણ એમને ખબર નથી હોતી કે એ છેલ્લે કઈ પરિસ્થિતિમાં હોય છે. એવી જ રીતના આ પણ એક દેશદાજની જે વાત હોય કે કોઈ ધર્મની બાબત હોય, એમાં પણ ઘણા બધા યુવાઓ પ્રેરાતા હોય. પરંતુ આતંકવાદી પ્રવૃત્તિની અંદર પ્રેરાવવું એ બિલકુલ ગુનો છે. અને જે રીતનું વર્લ્ડ આખામાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે, એની અંદર ઘણા બધા એવા લોકો છે કે એમની ગમતી વસ્તુ જોતા હોય ત્યારે એમને પણ નથી ખબર હોતી, ને પછી એમની જાળમાં જ્યારે ફસાઈ જતા હોય ત્યારે એમનું બ્લેકમેલિંગ કરતા હોય, અને એના કારણે એ એમનેથી છૂટો ના પડી શકતો હોય, અને એ કોઈને કોઈ પછી અંજામ આપવા માટે તૈયારી દર્શાવતો હોય અથવા તો આવી સ્થિતિમાં આવી જતો હોય છે. આપ જુઓ કે એના પરિવારના સદસ્યો પણ એવું કહી રહ્યા છે કે અમને ખબર નથી એ શું કરતો હતો, કેમ નતો કરતો. એટલે તમામ પરિવારના વ્યક્તિઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમે શું જોઈ રહ્યા છો, શું નથી જોઈ રહ્યા. અને આવી કોઈ ગેરપ્રવૃત્તિમાં કોઈ પણ વ્યક્તિ જોડાતો હોય એની ચાલ ઢાલથી પણ આપણને ખબર પડી જાય કે એની જે વૃત્તિ છે એ કઈ રીતની છે. તો એ પરિવારના સદસ્યોએ ધ્યાન રાખવું જોઈએ. અન્યથા એ ખૂબ મોટી મુશ્કેલીમાં આખો પરિવાર, એક વ્યક્તિના કારણે જો આખો પરિવાર આવી જતો હોય તો આ પરિવારની પહેલી ફરજ છે કે તમારો દીકરો, તમારો પતિ, તમારી પત્ની, તમારી કોઈ પણ વ્યક્તિ કે તમારા બાળકો એ શું કરી રહ્યા છે એના પર ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. આતંકવાદ સાથે પ્રેરાઈ જવું એ આ દેશમાં સૌથી મોટો ગુનો છે, અને કોઈ પણ હુમલો કરવાની બાબત સુધી આવી જવું એ તો અતિ ગંભીર બાબત છે. અને છેલ્લે પછી પસ્તાવા સિવાય કોઈ પણ આખા પરિવાર પાસે રહેતું નથી. એટલે જે પણ બાબત, આ તો સારું છે કે કેન્દ્રની એજન્સીઓ ખૂબ સતર્ક છે, જેના કારણે આવા ઇન્ટરનેટના માધ્યમથી પણ ક્યાંક વોટ્સઅપ માધ્યમ કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કયો વ્યક્તિ શું ગતિવિધિ કરી રહ્યો છે એની પણ ખ્યાલ આવતી હોય છે. એના કારણે આવી કોઈ પણ બાબત હોય પકડાતી હોય છે. પરંતુ આ દેશની અંદર સ્લીપર સેલ ઘણી બધી જગ્યાએ ચાલુ છે. નાની નાની બાબતોને લઈને ઉદાસીનતા હોય કોઈને, અને આવા વ્યક્તિઓને શોધવાનું આ કોઈ પણ દેશને નુકસાન કરનાર વ્યક્તિ હોય એ શોધતા જ હોય છે. અને આતંકવાદી સંગઠનો ખાસ કરીને દેશને કેમ નુકસાન થાય, પડોશીને કેમ નુકસાન થાય, ભારત સરકારને કેમ નુકસાન થાય, હિન્દુસ્તાનની કોમી એકલાસ કેમ બગડે, એના સતત પ્રયત્નો કરતા હોય, પણ એ ક્યારે સફળ જવાના નથી. જી જતીનને હું હવે આપણી પાસે આવીશ. જે હિસાબે આજે એટીએસની મોટી કાર્યવાહી આપણે જોયું છે, એ લોકોને મોટી સફળતા મળી છે. અત્યાર સુધી હાલ આપણે વાત કરીએ તો જે 4 આરોપીઓ પકડાયા છે તેને લઈને અત્યારે એટીએસ તરફથી શું અત્યાર સુધીમાં કંઈક માહિતી આપવામાં આવી છે કે એ લોકો કઈ રીતે શું કરતા હતા, અને એ લોકો સૌથી મહત્વની વાત કે એ લોકો કનેક્ટમાં એ લોકો કઈ રીતે થયા, જે અલકાયદા છે, અલકાયદા સંગઠન સાથે એ લોકો કઈ રીતે કનેક્ટ થયા, અને એના પછી આગળ એ લોકો શું કરવાના હતા, એના વિશે કંઈક અત્યાર સુધી માહિતી આવી છે? જો કિશન, ચોક્કસથી આપને જણાવી દો કે હજુ પ્રેસ કોન્ફરન્સ જે છે હજુ થોડા સમય પહેલા જ હજુ જે છે તે ચાલુ થઈ છે, એટલે કે હજુ પણ માહિતી આવતા હજુ ચોક્કસથી થોડી વાર લાગશે. પરંતુ જે રીતે અત્યાર સુધી જે માહિતી જે છે તે સામે આવી રહી છે, 4 આતંકવાદીઓ જે છે તે અલકાયદાના એક સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પણ જે છે તે અલકાયદાના આ ગ્રુપ સાથે સંકળાયેલા હતા, અને બંને આ 4 લોકો એકબીજા સાથે એક જ ગ્રુપના જે છે તે સંકળાયેલા હતા એવી વાતો જે છે તે સામે આવી છે. અને આ જ ગ્રુપની અંદર બીજા કેટલાક લોકો પણ અગાઉથી પણ આ ગ્રુપની અંદર જે છે તે સામેલ હતા, અને એ લોકો દ્વારા જ આ લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા આ ગ્રુપમાં જોડવા, અને ત્યારબાદ તેમને કઈ રીતે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા, કઈ રીતે લોકોને અલકાયદાની સાથે જોડવા, કેવા લોકોને આ ગ્રુપમાં જોડવા માટે કેવા લોકોને ટાર્ગેટ બનાવો, એક સોશિયલ મીડિયામાં એક મોનિટરિંગ ટીમ જે છે તે રાખવામાં આવતી હોય છે. જે રીતે હમણાં મેં જણાવ્યું કે ક્યાંક કોઈ સમાજથી પ્રતાડિત હોય, કોઈ ભ્રષ્ટાચારનો કોઈ ભોગ બન્યું હોય, કે કોઈ રાજકીય નેતાથી કોઈ પ્રતાડિત હોય, કે કોઈ સરકારથી પ્રતાડિત હોય, કે કોઈની સાથે અન્યાય થયો હોય, આવા જે લોકો હોય, આવા લોકોને શોધી અને જે છે તે આવા લોકોને ક્યાંક ને ક્યાંક આવા લોકોનું બ્રેન વોશ કરવાનું કામ જે છે
તે આ લોકો આ આતંકવાદીઓ જે છે તેમના દ્વારા જે છે તે કરવામાં આવ્યું હતું. કેટલાક વાતો એવી પણ કેટલીક જે છે તે સામે આવી છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક ફેક મની જે એના પ્રોજેક્ટ સાથે પણ આ લોકો સંકળાયેલા છે, એટલે કે નોટો છાપવાની ખોટી ગેરકાયદેસર નોટો છાપવાનું પણ આ લોકો જે છે તે કામ કરતા હતા. જોકે હજુ સુધી એની કોઈ જાણકારી જે છે તે ઓફિશિયલ મળી નથી, પરંતુ એવી વાતો જે છે તે ગુજરાત એટીએસ ને મળી છે. તેમનું કોન્ટેક્ટ ક્યાંક ને ક્યાંક આવા મળ્યા છે કે આ લોકો આ ધંધા સાથે પણ સંકળાયેલા હતા, અને એ એટલા માટે પણ કેમ કે આ લોકો પાસે આટલા બધા પૈસા કેવી રીતે આવી રહ્યા હતા, કેવી રીતે આ લોકો જે છે તે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે તેમની પાસે પૂરતું ફંડ કઈ જગ્યાએથી જે છે તે ટ્રાન્સફર આવી રહ્યું હતું, એ તમામ બાબતોની ચકાસણી જે છે ગુજરાત એટીએસ કરી રહી હતી. ત્યારબાદ આ ગેરકાયદેસર નોટોનું જે છે તે કૌભાંડ જે છે તે હાથ લાગ્યું છે, અને હજુ પણ ગુજરાત એટીએસ જે છે તે હજુ પણ તપાસ કરી રહી છે. કેટલા લોકો, જે રીતે મેં જણાવ્યું કે ગ્રુપમાં કેટલા લોકોનું એમના દ્વારા જે છે તે બ્રેન વોશ કરવામાં આવ્યું છે. હજુ આ ગ્રુપમાં કેટલા લોકો ગુજરાતના જોડાયેલા છે અને તેમાં અલગ અલગ જિલ્લાઓના કેટલા લોકો છે, સાથે સાથે ગુજરાત સિવાય દેશના કયા રાજ્યના અને કયા રાજ્યોના જિલ્લાઓના જે લોકો જે છે તે આ લોકો સાથે સંકળાયેલા છે. આ તમામ માહિતી જે છે તે ગુજરાત એટીએસ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન જે એજન્સી છે તેમના દ્વારા જે છે તે અત્યારે એકઠી કરવામાં આવી રહી છે, અને ટૂંક જ સમયમાં કદાચ બની શકે કે હજુ પણ બીજા નામો આની અંદર જે છે તે ખુલી શકે તેમ છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે દર વર્ષે જોતા છીએ કે જે 15મી ઓગસ્ટ આવે કે પછી 26મી જાન્યુઆરી આવે તેને લઈને, અને તેવા સમય પર ખાસ કરીને આ આતંકવાદી સંગઠનોનું જે હિસાબે એ લોકોનું કામ કરવાનું હોય કે પછી જે લોકોની એક તકનિક છે તે બહાર આવતું હોય છે, અને દર વર્ષે ક્યાંક ને ક્યાંક અને અમુક લોકો પકડાતા હોય છે. હાલ આપણે વાત કરીએ એટીએસ તો આખા વર્ષમાં કામ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે મારી પાસે રિપોર્ટ છે, અને રિપોર્ટના હિસાબે હું આપણે જે વાત કરું છું કે રિપોર્ટમાં જે જણાવવામાં આવ્યું હતું મે મહિનામાં જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહી હતી તે દરમિયાન જે 50થી વધારે સરકારી સાઇટ્સ પર સાયબર હુમલો કરવામાં આવ્યો હતો, જે પકડાયો હતો નડિયાદથી, આપણા ગુજરાતના નડિયાદથી જે પકડાયો હતો. અને આ પ્રકારે જે લોકો છે હાલમાં જે હિસાબે અમારા ધર્મેશભાઈએ બી જણાવ્યું કે જે અમુક ટાઈમ સરકારથી પ્રતાડિત હોય કે એવા ઘણા બધા લોકો છે, પણ એક મહત્વની બાબત એ પણ છે કે અમુક લોકો જે અત્યારે સૌથી મહત્વનો એ લોકો જે ટાર્ગેટ કરે છે તે ધાર્મિક લાગણી એ લોકો જાણી જોઈને ટાર્ગેટ કરે છે, અને ધાર્મિક લાગણીને લઈને ક્યાંક ને ક્યાંક એ લોકો જે અત્યારે યુથ છે તે યુથને એ લોકો આવી રીતના બ્રેન વોશ કરે છે, અને બ્રેન વોશ કરીને પછી એ લોકોનો ઉપયોગ કરે છે. તો આને રોકવા માટે અત્યારે હાલ હવે સૌથી મહત્વના પગલાં અત્યારે આપણા સરકાર તરફથી ગુજરાત સરકાર કઈ રીતે લઈ રહી છે? જી જતીન. તો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે ગુજરાત સરકાર કેટલાય સમયથી જે છે તે ખૂબ જ સારી રીતે એક્ટિવ જે છે તે થઈ ચૂકી છે. હમણાં થોડા સમય પહેલા જયારે પહેલગામનો હુમલો થયો હતો કિશન, ત્યારે આપણે જોયું હોય કે જે નારોલ ખાતે આવેલ જે ચંડોળા તળાવ છે ત્યાં આસપાસનો જે વિસ્તાર હતો ત્યાં લગભગ ઘણા બધા રોહિંગ્યા મુસલમાનો જે છે તે ત્યાં વસવાટ કરતા હતા, અને એમાં પણ આ જગ્યા ઉપર આ એવી જગ્યા હતી, ચંડોળા તળાવ એવું હતું કે જ્યાંથી લોકોને ત્યાં પણ આ પ્રકારના અલકાયદાના જે આતંકવાદીઓ લગભગ 3 જેટલા આતંકવાદીઓ જે છે તે 2022માં જે છે ગુજરાત એટીએસે જે છે તે નારોલના ચંડોળા તળાવ ખાતેથી જ જે છે તે પકડાયા હતા, અને આસપાસ તે વખતે પણ આસપાસના વિકાસ જે વિસ્તાર છે ત્યાં તપાસ જે છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી, અને ઘણી બધી સંદિગ્ધ વસ્તુઓ પણ જે છે તે મળી આવી હતી. ત્યારબાદ ગુજરાત એટીએસે જે છે તે તમામ જગ્યા ઉપર વોચ રાખવાનું શરૂઆત કરી હતી, અને ત્યારબાદ જયારે પહેલગામનો હુમલો થયો ત્યારબાદ ચંડોળા તળાવમાં જે છે તે તપાસ કરવામાં આવી, અને ઘણી બધી સંદિગ્ધ વસ્તુઓ જે છે તે મળી આવી. ત્યારબાદ ચંડોળા તળાવને આખું તળાવનું જે છે તે નાનું તળાવ હોય કે મોટું તળાવ બંનેનું જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું, અને ઘણા બધા બાંગ્લાદેશી મુસલમાનોને ડિપોર્ટ પણ જે છે તે કરવામાં આવ્યા હતા, જે લોકો અહીંયા જ રહી અને અહીંયાના જ લોકોને ક્યાંક ને ક્યાંક જે છે તે અંદરો અંદર લડાવવાનું કામ કરતા હતા. અહીંયાના અત્યારના જે મુસલમાનો છે, ભારતના મુસલમાનો છે અને હિન્દુઓ છે, તેમને અંદર ક્યાંક લડાવવાનું કામ કરતા હતા. મુસલમાનોને ક્યાંક ને ક્યાંક જે છે તે ધર્મ પ્રત્યે તેમને તેમનું ધ્યાન જે છે તે ભ્રમિત કરી, અને ક્યાંક ને ક્યાંક જે છે ખોટા વાયદાઓ આપી, ખોટા વચનો આપી, અને તેમને જનનું તેમને જે છે તે તેમને એ મળશે તેમ કરી અને તે લોકોને
ક્યાંક ને ક્યાંક જે છે તે પ્રેરિત કરવામાં આવતા હતા આવા ગ્રુપો સાથે જોડાવા માટે, અને ખાસ કરીને આવા જે લોકો હોય છે કે આ જે સોશિયલ મીડિયાથી જે જોડાયેલા હોય કે ક્યાંક ને ક્યાંક જે લોકોનું ધ્યાન જે છે તે લોકોનું ધર્મ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે એમાં ભંગાણ પાડવા માંગતા હોય તેવા લોકો જે હોય છે, તેવા ખાસ કરીને જો મુસલમાન જે લોકોમાં જે લોકો હોય છે તેમાં ખાસ કરીને લોકો જે મદ્રેસાના જે શિક્ષકો હોય કે મદ્રેસાના જે ભણાવનારા જે લોકો હોય તે લોકોને ખાસ કરી અને આવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે, કેમ કે તેમને ખબર છે કે તેમના દ્વારા તેમની નીચે ઘણા બધા યુવાનો જે છે તે કે બાળકો જે છે તે શિક્ષા ગ્રહણ કરી રહ્યા છે, અને એમને જો આ પ્રકારનું જો જ્ઞાન આપવામાં આવશે, જો આ લોકોને આ રીતની ખોટી માહિતી આપવામાં આવશે તો તે લોકો પોતાના બાળકોને પણ આ રીતની જ ખોટી માહિતી જે છે તે ફેલાવો કરશે, અને આ રીતે લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો જે અંગત જે કહી શકાય કે પોતાનું જે મનસૂબો છે તેને ક્યાંક ને ક્યાંક પાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર જે રીતે મેં જણાવ્યું કે ખૂબ જ એક્ટિવ છે, અને આવા તમામ લોકોના જે ખોટા ઈરાદાઓ છે તેને દૂર કરવા માટે ગુજરાત ATS ની સાથે મળી અને આવા જે આજે ઓપરેશન પાર પાડ્યું તેવા ઓપરેશનો સતત પાર પાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. જી કિશન. જી ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. ધન્યવાદ ધર્મેશભાઈ, આપને પણ અમારી સાથે જોડવા માટે અને આ તમામ વાતચીત ખાસ કરવા માટે. હાલ આપણે જે જોયું આજે ગુજરાતમાં ATS તરફથી જે ATSની મોટી કાર્યવાહી કરવામાં આવી છે, ATS તરફથી ATSને મોટી એક સફળતા મળી છે, ત્યારે આવનારી સમયમાં હવે હાલ જોવાનું એ રહેશે કે જે ATS આજે જે 4 લોકોને જે ઝડપ્યા છે, 4 જે આતંકવાદી સંગઠનો સાથે જે લોકો એમાં હતા સંડોવાયેલા હતા, આતંકવાદી ગતિવિધિઓ સાથે સંડોવાયેલા હતા, તેમાં હજુ આવનારા દિવસોમાં કેટલા લોકો એવા નીકળે છે અને એની સાથે સાથે કેટલા લોકો બીજા છે જે આ તમામ વસ્તુમાં એ લોકો સાથે સંકળાયેલા છે. ATS તરફથી મોટી સફળતા છે, ATSને મોટી એક કાર્યવાહી જોવા મળી છે. હાલ હવે જોશું કે આવનારા સમયમાં કેટલા લોકો બીજા નીકળે છે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી જાણકારી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.